હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, તમારી ડિમાન્ડ ઉપર આજે આપણે અમદાવાદ યુનિવર્સિટી જે છે એનું કોલેજ રિવ્યુ હું લઈને આવ્યો છું. કોણે આ કોલેજમાં એડમિશન લેવું જોઈએ, કોણે ના લેવું જોઈએ, પ્લેસમેન્ટ શું છે, જેડબલઈ મીન્સ કટ ઓફ, ગુજકેટના કટ ઓફ, એડમિશન કઈ કઈ રીતે પોસિબલ છે એની આપણે ડિસ્કશન કરીશું. ગુડ પોઈન્ટ, બેડ પોઈન્ટ્સ જે છે એ પણ આપણે ડિસ્કસ કરીશું. આપણે આવો સેમ વિડીયો જે છે એ નિરમા માટે, પીડીપીયુ માટે અને ડીઆઈઆઈસીટી માટે બનાવ્યો છે. એનો આપણે પ્લેલિસ્ટ છે બેટા. પ્લેલિસ્ટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમારે જો એ બધી કોલેજના રિવ્યૂ સેમ ટુ સેમ આવી રીતે જોવા હોય તમે લોકો જોઈ શકો છો. પ્લસ જો તમારે બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે. એમાં બેટા એક વાર જોડાઈ ગયા હોય તો બીજી વાર જોડાવાની જરૂર નથી. બરોબર છે. એમાં તમારે ગુજકેટની પ્રિપેરેશન, બોર્ડની પ્રિપેરેશન ફ્રી ઓફ કોસ્ટ છે. પ્લસ તમારું એડમિશન કાઉન્સેલિંગ જે છે એ પણ ફ્રી ઓફ કોસ્ટ છે. તો આખું જે એડમિશન પ્રોસિજર છે, દરેક કોલેજમાં કેવી રીતે એડમિશન લેવા જોઈએ, સ્માર્ટ ચોઇસ ફિલિંગ કેવી રીતે હોવી જોઈએ, કઈ બ્રાન્ચ સારી, કઈ કોલેજ સારી, એ બધું કાઉન્સેલિંગ ફ્રી ઓફ કોસ્ટ તમને મળી જશે. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં જોડાઈ જજો. એક વાર જોડાઈ ગયા તો બીજી વાર જોડાવાની જરૂર નથી. રાઈટ? આ આપણું ગ્રુપ નંબર 3 છે. 2 વોટ્સએપ ગ્રુપ ફૂલ થઈ ગયેલા છે. ચલો વાત કરીશું અમદાવાદ યુનિવર્સિટીની. તો અમદાવાદ યુનિવર્સિટી જે છે એમાં અમદાવાદ યુનિવર્સિટી પોતે સ્કોલરશિપ આપે છે. 3 ટાઈપની સ્કોલરશિપ એવી છે કે જે અમદાવાદ યુનિવર્સિટી પોતે જ આપે છે, અને ચોથી સ્કોલરશિપ છે, અને 5મી ફ્રી સીટ છે. તો 5 રીતે તમે લોકો આ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો છો અને સ્કોલરશિપનો ફાયદો પણ ઉઠાવી શકો છો. તો શું છે, શું નહીં, કોસ્ટિંગ, પ્લેસમેન્ટ, બધી વસ્તુ હું તમને ડિસ્કસ કરીશ અહીંયા આગળ. ધ્યાનથી તમે લોકો સમજી લેજો. અમદાવાદ યુનિવર્સિટી અગેન એ ડીમ યુનિવર્સિટી છે, રાઈટ? અને આની અંદર એનઆરઆઈ કોટા નથી કે મેનેજમેન્ટ કોટા નથી. આમાં તમે માત્ર ને માત્ર 2 રીતે એડમિશન લઈ શકો છો. એક ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ ઉપર. ગુજકેટ પ્લસ બોર્ડ એટલે કે તમારે એસીપીસીનું ફોર્મ ભરવાનું હોય છે. એસીપીસીનું ફોર્મ બેટા કેવી રીતે ભરવાનું એનું પણ આપણે તમને ગાઈડ કરશું. તો તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે એના માટે. પ્લસ બીજું જે છે ઓલ ઇન્ડિયા કેટેગરીમાં. ઓલ ઇન્ડિયા કેટેગરીમાં કેવી રીતે એડમિશન લેવાનું એ પણ હું તમને ઇન્ફોર્મ કરતો રહીશ. તો આખો વિડીયો ધ્યાનથી તમે લોકો સમજી લેજો, તમને લોકોને આઈડિયા આવી જશે. રાઈટ? નેક ગ્રેડ જે છે, નેક ગ્રેડ એ છે, બટ અત્યારે નેક ગ્રેડમાં આપણે વધારે ફોકસ નહીં કરીએ. યુનિવર્સિટી સારી છે, ઓકે, આપણે એમાં ઘણી બધી વસ્તુઓ છે, બટ યસ, એવું કહી શકાય કે આખા ગુજરાતની સૌથી કોસ્ટલી યુનિવર્સિટી આ છે. આમાં તમે ફ્રીમાં ભણવું હોય તો કેવી રીતે ભણી શકો છો એ પણ તમને હું કહીશ. તો સૌથી કોસ્ટલી યુનિવર્સિટી આ છે, જેની ફી જે છે 3,75,000 પર યર છે. હાઈએસ્ટ આપણા ગુજરાતમાં જેટલી પણ યુનિવર્સિટી છે, જેટલી પણ કોલેજ છે, એમાં હાઈએસ્ટ ફીઝ આ યુનિવર્સિટીની છે. આ યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી છે, અને અમદાવાદમાં સીજી રોડ બાજુ આવેલી છે. સેન્ટર ઓફ અમદાવાદ કહી શકાય. આજુબાજુ જબરજસ્ત તમને લોકોને એન્ટરટેનમેન્ટની બધી વસ્તુ અવેલેબલ છે ત્યાં આગળ. પ્લસ તમારે ખાણી પીણીની બધી વસ્તુ ત્યાં આગળ એટલી બધી અવેલેબલ છે. બિકોઝ કહેવાય ને કે સેન્ટરમાં છે, અમદાવાદ સિટી સેન્ટરમાં છે, અને એ એકદમ પ્રાઇમ લોકેશન ઉપર છે, અને બહુ જ મોટો એરિયા છે અમદાવાદ યુનિવર્સિટીનો. પ્લસ ક્રાઉડ એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્રાઉડ, એટલે કે કહેવાય કે ક્રીમ ક્રાઉડ આપણે કહી શકીએ. બિકોઝ બધા ફાઇનાન્શિયલી સ્ટેબલ લોકો આની અંદર આવે. 3,75,000 વર્ષના એટલે બહુ મોટી અમાઉન્ટ કહેવાય. તો આ તમારે સમજવાનું છે. ગુડ પોઈન્ટ, બેડ પોઈન્ટ બધું તમને હું કહેવાનો છું. તો 3,75,000 તમારા જો વર્ષની ફી હોય તો 4 તરી 12 લાખ, ને બીજા 3 લાખ આપણે ગણીએ તો 15 લાખ રૂપિયા તો તમારા માત્ર ને માત્ર સ્ટડીના જ થઈ જશે. રહેવા ખાવા પીવાના ખર્ચો અલગ છે. બટ આ 15 લાખનો તમારે કોસ્ટ ઝીરો કરી દેવો હોય તો શું કરવું એ પણ હું તમને હું કહીશ. રાઈટ? તો અહીંયા આગળ આપણે વધ્યા આગળ. તો સ્કોલરશિપ છે આની અંદર અમદાવાદ યુનિવર્સિટીમાં. પહેલી જે છે, જેમની એન્યુઅલ ફેમિલી ઇન્કમ 5 લાખથી ઓછી હોય, બરોબર છે, એમને 90 થી 100%, 100% જે 15 લાખ જે છે, 15 લાખની ફી 0 રૂપિયા થવાના ચાન્સીસ છે. કેવી રીતે છે, શું છે, હું તમને ઇન્ફોર્મ કરવાનો ટ્રાય કરીશ. બરોબર? સ્ટુડન્ટ્સ વિથ એન્યુઅલ ફેમિલી ઇન્કમ બિટવીન 5 થી 10 લાખ રૂપિયા હોય એ લોકોને પાર્શિયલ વેવર, જેની 5 લાખથી ઓછી છે એને 100% ફી માફ છે. કેવી રીતે છે હું તમને કહીશ. જે લોકોની 5 થી 10 લાખ વચ્ચેની ઇન્કમ હશે બેટા, એ લોકોને પાર્શિયલ જે છે એ ફી માફ છે. પાર્શિયલ એટલે થોડી, બધી નહીં. બરોબર? વી ઓલ્સો પ્રોવાઇડ અ ફ્યુ હાઉસિંગ સ્કોલરશિપ. હાઉસિંગ સ્કોલરશિપ મતલબ કે તમે હોસ્ટેલમાં રહેતા હો, કોઈ બીજી જગ્યાએ રહેવા જતા હો, પીજીમાં, તો એની સ્કોલરશિપ પણ આ લોકો પ્રોવાઈડ કરે છે. બરોબર? આ ફાઇનાન્શિયલ ડિસિઝન કેવી રીતે લેવાશે? ફાઇનાન્શિયલ ડિસિઝન ઓન નીડ બેઝ સ્કોલરશિપ ઇઝ બેસ્ડ ઓન એસેસમેન્ટ ઓફ ધ ફેમિલી ઇન્કમ, એક્સપેન્ડિચર પેટર્ન્સ, એસેટ્સ, પર્સનલ વિઝિટ ટુ ધ ફેમિલી રેસિડન્સ, બિઝનેસ બાય એન ઇન્ડિપેન્ડન્ટ ઓડિટ એજન્સી. એટલે તમે લોકો જ્યારે કહેશો અમદાવાદ યુનિવર્સિટીમાં એડમિશન લીધા પછી કે તમારે આ બધાને મળવું જરૂરી નથી. પહેલી વસ્તુ, આ બધાને મળશે એવી જરૂરી નથી. પહેલી વસ્તુ કે તમે જ્યારે કહેશો કે અમારે સ્કોલરશિપની જરૂર છે, એટલે એક ઓડિટ એજન્સી જે છે એ તમારો, તમે શું જોબ કરી રહ્યા છો, શું બિઝનેસ કરી રહ્યા છો એ ચેક કરશે.
તમારા એવું જરૂર પડે તો તમારા ઘરે આવીને વિઝિટ કરશે. એના પછી તમારા આજુબાજુ રિલેટિવ્સમાં પણ પૂછતાછ કરી શકે છે કે આ લોકોને શું છે એકચ્યુઅલી કોસ્ટિંગ, પ્લસ તમારા ફેમિલીનો એક્સપેન્સ શું છે, તમે કઈ રીતે કોસ્ટ ખર્ચા કરો છો એ પણ જોશે. અને એ બધાના આધારે એ લોકો ડિસાઇડ કરશે કે તમને આ લોકોને સ્કોલરશિપ આપવી કે નહીં, એ તમને ખબર હોવી જોઈએ. આની અંદર તમારે સ્કોલરશિપ લેવી હોય તો જનરલી તમારો એસીપીસી રેન્ક જે છે એ 1000ની અંદર હોવો જોઈએ. એસીપીસી રેન્ક એટલે ગુજકેટ પ્લસ બોર્ડ જે છે એ મળીને ગુજકેટના જે પર્સન્ટાઇલ આવે એને 50% અને બોર્ડના જે પર્સન્ટાઇલ આવે એને 50%, એ બેનું એડિશન કરીએ તો એ જે એનાથી તમારો જે ગુજરાત લેવલનો રેન્ક બને એને એસીપીસી રેન્ક કહેવાય. એ 1000થી અંદર હોય તો તમે આ સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકો છો અમદાવાદ યુનિવર્સિટીમાં જઈને. અધરવાઇઝ તમારો જેડબલઈ મેન્સનો રેન્ક, ઓલ ઇન્ડિયા લેવલનો રેન્ક તમારો 30,000થી ઓછો હોય તો તમે લોકો અહીંયા આગળ જે છે એ સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકો છો, રાઈટ. એના સિવાય આપણે વાત કરીએ કે હોસ્ટેલ શું છે, તો હોસ્ટેલમાં તમે જોશો તો સિંગલ ઓક્યુપન્સી જે છે 1,15,000 છે, ટ્વિન શેરિંગ જે છે 1 લાખ છે અને ટ્રિપલ શેરિંગ જે છે 88,000 છે. સિંગલ ઓક્યુપન્સી એટલે એક રૂમમાં એક સ્ટુડન્ટ હોય, ડબલમાં એક રૂમમાં 2 સ્ટુડન્ટ હોય, ટ્રિપલમાં એક રૂમમાં 3 સ્ટુડન્ટ હોય. ધારો કે તમે ટ્રિપલ ગણીને ચાલો તો 88,000 રૂપિયા એ છે, તો આપણે લગભગ 4 લાખ રાઉન્ડ ફિગર પકડીએ તો 15 ને 4 19 લાખ રૂપિયા થાય અને ખાવા પીવાના 2 લાખ રૂપિયા ગણી લઈએ તો અમદાવાદ યુનિવર્સિટીમાં જો તમને ફ્રી સીટ ના મળે તો તમારે 4 વર્ષનો ખર્ચો 21 લાખ રૂપિયા ગણીને ચાલવાનો. 4 વર્ષનો ખર્ચો 21 લાખ રૂપીસ. હવે આની અંદર બેટા આપણે ચેક કરીએ કે સીટનું બાયફર્કેશન કેવી રીતે છે. તો આમાં 33% સીટ જે છે ગુજકેટ પ્લસ બોર્ડના બેઝમાં ભરાય છે અને 67% સીટ જે છે એ ઓપન સીટ છે. ઓપન સીટ્સ મતલબ કે ઓલ ઇન્ડિયા લેવલમાંથી, ઇન્ડિયાના કોઈ પણ જગ્યાએથી, ઇન્ટરનેશનલ લેવલથી કોઈ પણ વ્યક્તિ આની અંદર પાર્ટિસિપેટ કરી શકે છે અને એડમિશન લઈ શકે છે. આમાં કોઈ જગ્યાએ એનઆરઆઈ કોટા નથી, કોઈ મેનેજમેન્ટ કોટા નથી. આની અંદર તમારે એડમિશન લેવું હોય એસીપીસી થ્રુ તો તમારે ગુજકેટ પ્લસ બોર્ડના થ્રુ થશે અને એમાં તમારું 12મા ધોરણનું સ્કૂલિંગ 12th સ્ટાન્ડર્ડ તમે ગુજરાતમાંથી જ કરેલું હોવું જોઈએ. બોર્ડ ગુજરાત બોર્ડ હોઈ શકે છે, સેન્ટ્રલ બોર્ડ હોઈ શકે છે, સીબીએસઈ કે પછી ઇન્ટરનેશનલ બોર્ડ હોઈ શકે તો પણ ચાલે. આઈઓએસ બોર્ડ હોય અને એનઆઈઓએસ બોર્ડ હોય તો પણ વાંધો નહીં આવે. બટ આ ઓનલી એન્ડ ઓનલી ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે છે. આ ઓલ ઓવર ઇન્ડિયા લેવલના સ્ટુડન્ટ્સ માટે છે. કેટલી બ્રાન્ચ છે? કેમિકલ બ્રાન્ચ છે, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ છે અને મિકેનિકલ છે. તો 6 સીટ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે છે, 14 સીટ ઓલ ઇન્ડિયા માટે છે. અહીંયા 50 સીટ્સ ગુજરાત માટે છે, 100 સીટ્સ ઓલ ઇન્ડિયા માટે છે. 6 સીટ જે છે ગુજરાત માટે છે, 14 સીટ ઓલ ઇન્ડિયા માટે છે, 10 સીટ ગુજરાત માટે છે અને 20 સીટ ઓલ ઇન્ડિયા માટે છે, રાઈટ. તો આવી રીતે આખું બાયફર્કેશન છે. હવે ઓલ ઇન્ડિયામાં તમારે બેટા એડમિશન લેવું તો તમારે શું કરવાનું છે? તો એમાં તમારે અમદાવાદ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જઈને જ્યારે ઓપન સીટ્સનું એડમિશન કાઉન્સેલિંગ સ્ટાર્ટ થાય ત્યારે એની વેબસાઇટ ઉપર, પોતાની અમદાવાદ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જઈ તમારે ત્યાં આગળ એપ્લાય કરવાનું હોય છે. એમાં તમારે જેડબલઈ મેન્સ થ્રુ પણ એડમિશન થઈ શકે. જેડબલઈ મેન્સ થ્રુ તમે કોઈ પણ સ્ટેટ લેવલની કોમ્પિટિટિવ એક્ઝામ આપી હોય, ફોર એક્ઝામ્પલ તમે ગુજરાતના છો તો ગુજકેટ આપી હોય, કોઈ મહારાષ્ટ્રના હોય તો એમસેટ આપેલી હોય, મહારાષ્ટ્ર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપેલી હોય તો જેડબલઈ મેન્સ થ્રુ પણ થાય. આની અંદર ગુજકેટ થ્રુ બી થાય, એમસેટ થ્રુ બી થાય. પછી બીજો એક ટેસ્ટ આવે છે CUET, સેન્ટ્રલ યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ. જે લોકોએ CUET આપેલું હોય તો એના બેઝ પર પણ તમને આમાં ઓપન સીટ્સમાં એડમિશન મળી શકે છે. બટ આનું આખું સેપરેટ કાઉન્સેલિંગ છે જે અમદાવાદ યુનિવર્સિટી પોતાની રીતે કન્ડક્ટ કરે છે. આ આખું કાઉન્સેલિંગ એસીપીસી થ્રુ વડે થાય છે. એસીપીસી નો મતલબ થાય છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ, રાઈટ. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે આમાં તમારે અમદાવાદ યુનિવર્સિટીની વેબસાઇટ જે છે ચેક કરતા રહેવાની છે. અમે પણ તમને ઇન્ફોર્મ કરી દઈશું જ્યારે એનું એડમિશન ઓપન થશે તો. બટ એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની એટલે ક્યારે તમારે કોઈ પણ વસ્તુ મિસ ન થાય, રાઈટ. આગળ વધીએ તો આપણે એના કટ ઓફ જોઈએ. જો અમદાવાદ યુનિવર્સિટીમાં ફ્રી સીટ મળે તમને TFWSમાં એસીપીસી થ્રુ તો જે પેલા 15 લાખ છે ઝીરો થઈ જશે, બરોબર છે. તો અહીંયા આગળ તમારો રેન્ક કેટલો હોવો જોઈએ? 952ની આજુબાજુ ફ્રી સીટ જોઈતી હોય તો. કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં 952ની આજુબાજુ તમારો રેન્ક હોય, 1000ની અંદર રેન્ક હોય તો તમને ફ્રી સીટ મળી શકે છે. જનરલ કેટેગરીમાં તમારો રેન્ક જે છે એ 4798ની આજુબાજુ હોવો જોઈએ. જનરલ ઈડબ્લ્યુએસમાં તમારો રેન્ક 6800ની આજુબાજુ હોવો જોઈએ. એસસી કેટેગરીમાં રેન્ક 8700ની આજુબાજુ. એસસીબીસીમાં તમારો 18000ની આજુબાજુ અને એસટીમાં 37000ની આજુબાજુ રેન્ક હોય તો તમને લોકોને આમાં કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં અમદાવાદ યુનિવર્સિટીમાં તમને લોકોને મળી શકે એમ છે. કટ ઓફ એટલે દૂર જાય છે બીકોઝ ફીઝ આની બહુ હેવી છે. 15 લાખ રૂપિયા અને બધું થઈને 21 લાખ રૂપિયા. ઇટ્સ નોટ અ સ્મોલ એમાઉન્ટ. 4 વર્ષની 21 લાખ રૂપિયાની ફી તમે અહીંયા આગળ ઇન્વેસ્ટ કરી રહ્યા છો, રાઈટ. ખાવા પીવા ખર્ચો સાથે અને એકદમ જલસા તો આપણે આમાં કન્સિડર કરતા જ નથી. તો આ થઈ ગયું કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ. એના પછી બેટા આપણે ઇલેક્ટ્રિકલની વાત કરીએ તો ફ્રી સીટ તમારે જોતી હોય ઇલેક્ટ્રિકલમાં તો 3000ની આજુબાજુ તમારો રેન્ક હોવો જોઈએ. જનરલ કેટેગરીમાં તમારો રેન્ક 9000ની આજુબાજુ હોવો જોઈએ. ઈડબ્લ્યુએસ ને એસસી કેટેગરીમાં કોઈ કટ ઓફ જ નથી અત્યારે અવેલેબલ, એટલે તમને કદાચ ગમે તે કટ ઓફ મળી જતું હશે.
એસસી બીસીમાં તમારો રેન્ક 28,000 ની આજુબાજુ હોવો જોઈએ. એસટી કેટેગરીમાં તમારો રેન્ક કોઈ બી હોય તમને લોકોને મળવાના ચાન્સીસ છે. મિકેનિકલની વાત કરીએ, ફ્રી સીટ 7,000 ની આજુબાજુમાં તમને મળી જાય. જનરલ કેટેગરીમાં તમારે 12,000 ની આજુબાજુ રેન્કમાં મળી જાય. ઈડબ્લ્યુએસમાં તમને 23,000 ની આજુબાજુ મળી જાય. એસસી કેટેગરીમાં 50,000 ની આજુબાજુ રેન્કમાં મળી જાય. એસસીબીસીમાં 37,000 ની આજુબાજુ રેન્ક હોય તો મળી જાય. એસટી કેટેગરીમાં ખાલી જ પડી જાય છે. કેમિકલની વાત કરશું, ટીએફડબ્લ્યુએસમાં ખાલી છે, કોઈ એનો કટ ઓફ નથી. જનરલ કેટેગરીમાં 17,000 ની આજુબાજુ, ઈડબ્લ્યુએસમાં 22,000 ની આજુબાજુ, એસસી એસસીબીસી અને એસટીમાં તમે જોશો તો એસસીમાં 34,000 ની આજુબાજુ, બરોબર, એસટીમાં 50, એસસીબીસીમાં 50,000 ની આજુબાજુ, એસટીમાં લગભગ કશો કટ ઓફ આગળ અવેલેબલ નથી. પ્લેસમેન્ટની વાત કરીએ તો 70 થી 80% પ્લેસમેન્ટ છે, બરોબર છે. અહીંયા આગળ તમારું હાઈએસ્ટ પેકેજ જે છે અરાઉન્ડ 25 lakhs છે. એવરેજ પેકેજ 5 થી 6 લાખ રૂપિયા છે. કંપની તમે જોશો લખેલી જ છે, કોલગેટ છે, ડિલોઇટ છે, બરોબર, બીજી ઘણી સારી કંપની આમાં આવે છે, પણ એવરેજ પેકેજ 5 થી 6 લાખ રૂપિયા છે, આપણે એવું ગણીને ચાલીએ. ગુડ પોઈન્ટ શું છે? ગુડ પોઈન્ટ કે એક આપણે કહી શકીએ કે ઇન્ડસ્ટ્રીના કનેક્શન જોરદાર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આલા ગ્રાન્ટ છે, સખત છે. એમ તમે લાગો કે કોઈ અલગ જ કન્ટ્રીમાં ફરતા આવશો એવું લાગશે. પ્લસ ફેકલ્ટીઝ જોરદાર છે, બરોબર. ફેકલ્ટીઝમાં કોઈ એમાં જે કહેવાય ને કે બાંધછોડ નથી. જે બધી ફેકલ્ટીઝ છે બધી પીએચડી છે, અને પીએચડી પણ કેવી એનઆઈટી આઈઆઈટી થી ભણેલી પીએચડી, રાઈટ, પીએચડી કરી હોય એવી ફેકલ્ટી છે. એના ગુડ પોઈન્ટ છે. બેટા બેડ પોઈન્ટની વાત કરીએ તો બેડ પોઈન્ટ, આનો સૌથી મોટો બેડ પોઈન્ટ, સૌથી નેગેટિવ પોઈન્ટ જે મને લાગી રહ્યો છે એ સૌથી નેગેટિવ પોઈન્ટ જે છે એનો આરઓઆઈ. આરઓઆઈ એટલે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. બેટા તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો એની સામે જે રિટર્ન જે છે એ રિટર્ન તમને મળવું બહુ ઓછું મળી રહ્યું છે. પણ જો તમે ફાઇનાન્શિયલી સ્ટેબલ હોય, તમારે કેમ્પસ જ એન્જોય કરવું છે કે વાહ જોરદાર કેમ્પસ હોય, આલા ગ્રાન્ડ કેમ્પસ હોય અને એનું અંદરનું ક્રાઉડ બી જોરદાર હોય, એવું તમારે બેટા કરવું હોય તમે લોકો જઈ શકો છો. પણ અહીંયા પણ આપણે વાત કરીશું તો અહીંયા જો બેટા એવરેજ પેકેજ લખ્યું છે 5 થી 6 લાખ, તો અહીંયા લખી નાખું છું કે બેટા એવરેજ પેકેજ આપણે અહીંયા આગળ 5 to 6 lakhs આપણે ગણીને ચાલીએ છીએ, બરોબર છે. હવે તમે જોશો અહીંયા આગળ તો નો ફ્રી સીટ છે. ધારો કે નો ફ્રી સીટ છે. હવે નો ફ્રી સીટ વિથ હોસ્ટેલ છે. તો વિથ હોસ્ટેલ હોય તો નો ફ્રી સીટ વિથ હોસ્ટેલ હોય તો તમને લોકોને 21 lakhs નો તમારો જે છે 4 વર્ષનો કોસ્ટિંગ છે, અને સામે તમારું એવરેજ પેકેજ 5 થી 6 લાખ છે. એટલે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો સામે તમને આટલું રૂપિયાનો ખર્ચો છે અને સામે તમને આટલું રિટર્ન મળી રહ્યું છે. બટ જો તમારા ફેમિલી ઇન્કમ 6 લાખથી ઓછી હોય ઓન પેપર, અને તમારો જો 80% ઉપર તમારા 12મા ધોરણમાં એક્ઝામમાં માર્ક્સ આવેલા હોય તો તમને અહીંયા એમવાયએસવાયના 2 લાખ રૂપિયા મળી શકે છે. એમવાયએસવાયના 2 લાખ રૂપિયા મળે તો આપણે 2 લાખ રૂપિયા સબસ્ટ્રેક્ટ કરીએ તો 19 લાખ રૂપિયા જે છે તમારું 4 વર્ષનું કોસ્ટિંગ થાય, બરાબર છે. 4 વર્ષનું કોસ્ટિંગ તમારું આ થઈ શકે છે. અહીંયા તમે જોશો નો ફ્રી સીટ. બીજું આપણે કન્ડિશન લઈ શકીએ કે બેટા નો ફ્રી સીટ એન્ડ વિધાઉટ હોસ્ટેલ. તમે અમદાવાદના જ છો, તમારે કોઈ અમદાવાદની બહાર જવાનું નથી, તમે અમદાવાદના જ છો, તો હોસ્ટેલનો ખર્ચો આપણે કાઢી નાખીએ એટલે 4 લાખ રૂપિયા આપણે કાઢી નાખીએ તો 21 lakhsની જગ્યાએ તમારો 17 લાખ તમારો કોસ્ટિંગ થાય અમદાવાદ યુનિવર્સિટીનું. અને એમાં પણ તમને જો બેટા એમવાયએસવાયની સ્કોલરશિપ મળતી હોય તો તમને 15 લાખ રૂપિયાનું જે છે એ તમને લોકોને કોસ્ટિંગ પડે. સામે તમને જે પેકેજ જે છે પેકેજ તમને 5 થી 6 લાખ રૂપિયા તમારું પેકેજ ગણીને ચાલવું. જો તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લો આની અંદર તો 6 ની જગ્યાએ તમે 8 લાખ રૂપિયા કે 9 લાખ રૂપિયા કન્સિડર કરી શકો છો, રાઈટ. હવે આપણે અહીંયા ફ્રી સીટની વાત કરીએ તો ફ્રી સીટ હોય તો ફ્રી સીટ માટે મેં તમને કીધું એમ કે ફ્રી સીટ માટે કેટલી વસ્તુ અવેલેબલ છે. તો એક ટીએફડબ્લ્યુએસ કેટેગરી છે જેમાં તમે ફ્રી સીટમાં લઈ શકો છો, અને એના સિવાય એમની પોતાની 3 સ્કોલરશિપ છે. એ 3 સ્કોલરશિપ છે તમારે અમદાવાદ યુનિવર્સિટીમાં જઈને તમારે લોકોએ ત્યાં તપાસ કરવાની છે. આ 3 સ્કોલરશિપની મેં તમને કહી દીધું કે તમારો જેડબલઈ મેન્સનો રેન્ક 30,000થી અંદર હોય કે ગુજકેટ પ્લસ બોર્ડનો રેન્ક 1,000થી ઓછો હોય તો તમને આ 3 સ્કોલરશિપમાંથી કોઈ પણ સ્કોલરશિપ મળે. અને આમાં એ લોકો હોસ્ટેલની બી સ્કોલરશિપ આપી દે છે. તો તમને જો આ 3માંથી કોઈ બી સ્કોલરશિપ મળે તો તમારે બધો ખર્ચો ઝીરો થઈ જાય. બધો ખર્ચો ઝીરો મતલબ કે હોસ્ટેલના પૈસા બી આ લોકો આપે છે, ભણવાના પૈસા બી આપે છે, તો તમારે 0 રૂપિયા સામે તમને 5 થી 6 લાખ રૂપિયાનો જે છે એ મળી શકે છે. બટ તમારો કાં તો જેડબલઈ મેન્સનો રેન્ક 30,000થી ઓછો હોવો જોઈએ, યા તો ગુજકેટ પ્લસ બોર્ડમાં તમારો રેન્ક 1,000થી ઓછો હોવો જોઈએ. જો તમને બેટા ટીએફડબ્લ્યુએસમાં મળે છે તો પેલા 15 લાખ રૂપિયા ઓછા થઈ જાય છે. બટ તમે હોસ્ટેલમાં રહેતા હો તો તમારે 4 લાખ રૂપિયાનો કોસ્ટિંગ આવે, અને જો તમે હોસ્ટેલમાં ના રહેતા હોય તો તમારો કોસ્ટિંગ 0 આવી જાય. તો તમે ફ્રી સીટ મળતી હોય તો તમારે અમદાવાદના લોકો હોય ને ફ્રી સીટ મળતી હોય તો ખર્ચો તમારો 0 રૂપિયા છે, અને અમદાવાદ સાથે પણ જે તમારે અમુક નાની નાની ફીસ ભરવાની હોય છે આપણે નેગ્લિજિબલ ગણીએ છીએ, એક્ઝામ ફીસ ને એનરોલમેન્ટ નંબર ફીસ ને બહુ નોમિનલ છે,
તો એને આપણે કન્સિડરમાં લેતા નથી. બટ TFWSમાં તમારે જો હોસ્ટેલમાં રહેતા હોય તો 4 લાખનો ખર્ચો તમારે ગણીને ચાલવાનો. તો અહીંયા ફ્રી સીટમાં 0 રૂપિયા 5 થી 6 લાખ રૂપિયા તમને રિટર્ન મળે છે. તો આ કન્ડિશનમાં તમારે લોકોએ 100% અમદાવાદ યુનિવર્સિટીમાં એડમિશન લેવું જોઈએ. જો તમને ફ્રી સીટ મળતી હોય તો આંખ બંધ કરીને તમે લોકો અમદાવાદ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો છો, રાઈટ. બીકોઝ કેમ્પસ ને બધું જ જબરજસ્ત છે, તમને લોકોને એક્સપોઝર જોરદાર મળશે અને તમારું એલ્યુમિનાઈનું નેટવર્ક જે છે એ પણ જબરજસ્ત સ્ટ્રોંગ બનશે આ કેસની અંદર. હવે આ બંને કેસ એવા છે કે જેમાં બધા જ લોકો ના આને એફોર્ડ કરી શકે, બીકોઝ 15 લાખ 17 લાખ ને 21 લાખ ઇઝ અ હ્યુજ એમાઉન્ટ. આ એમાઉન્ટ ખર્ચવી બધા માટે સરખી હોતી નથી. તો જે લોકોની બેટા ફેમિલી ઇન્કમ જે છે એ ફેમિલી ઇન્કમ હું તમને ઓન એન એવરેજ ગણીને ચાલીશ કે જેની ફેમિલી ઇન્કમ યરલી 25 લાખ પર યરની જેની ફેમિલી ઇન્કમ હોય એવા લોકો જો આની અંદર આ પેડ સીટમાં જાય એટલે કે તો એ લોકોને ફાઇનાન્શિયલીમાં કોઈ ડિસ્ટર્બન્સ આવે નહીં. પણ જે લોકોનું પેકેજ, જેના મધર ફાધર કે જે લોકોની ફેમિલી ઇન્કમ 6 લાખ 7 લાખ 10 લાખ 12 લાખ રૂપિયા હોય તો એવા સંજોગોમાં તમારે લોકોએ આ એટલી હેવી ફીસ ભરીને આ યુનિવર્સિટીમાં ભણવાની જરૂર નથી. બીજી ઘણી બધી કોલેજો છે જે આ પેકેજ તમને આપી શકે છે અને બહુ જ નાનું કોસ્ટિંગ સાથે, ઓછું કોસ્ટિંગ રાખીને પણ તમે લોકો આ પેકેજ તો અચીવ કરી શકો છો. એવી ઘણી બધી કોલેજો છે. તો જસ્ટ તમારે જો સરસ એનું એટમોસ્ફિયર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું એન્જોય કરવું હોય તો તમે આટલા રૂપિયા ખર્ચીને આ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો છો. અધરવાઇઝ ફ્રીમાં મળતું હોય તો 110% જતા રહેવાનું, વિચારવાનું જ નહીં, બીજો વિચાર જ નહીં આપવાનો ફ્રીમાં મળતું હોય તો. બટ જો પૈસા ભરીને જવાનું થાય તો 2 વાર વિચાર જરૂર કરજો કે શું તમારું ફેમિલીમાં બજેટમાં આ ફીસ બેસે છે. પપ્પાને કોઈ દિવસ ફોર્સ નહીં કરવાનો, મમ્મીને કોઈ દિવસ ફોર્સ નહીં કરવાનો કે મારે તો આ જ યુનિવર્સિટીમાં જવું છે. આપણે આપણી ફાઇનાન્શિયલ કન્ડિશન જોઈને ડિસિઝન લેવાનો કે શું આપણી ઇન્કમ આ ફીસ ભરવા માટે યોગ્ય છે કે નહીં. હંમેશા યાદ રાખજો, તમારે ગુજરાતની બેસ્ટ કોલેજમાં એડમિશન નથી લેવાનું, તમારા માટે કઈ બેસ્ટ કોલેજ છે એમાં તમારે એડમિશન લેવાનું છે, રાઈટ. તો આના સિવાય બીજા કોઈ કોલેજમાં તમારે ડિટેલ જાણવી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, ઠીક છે. આ જે કોલેજ છે એ કોલેજને જો હું 10માંથી માર્ક્સ આપું તો 10માંથી હું આને 7 માર્ક્સ હું આપી શકું. બીકોઝ 7 માર્ક્સ એટલે આપી રહ્યો છું બીકોઝ ROI ઇઝ વેરી લેસ. જે ઇન્વેસ્ટમેન્ટની સામે રિટર્ન બહુ જ ઓછું છે, જેના કારણે હું એને 10માંથી 7 માર્ક્સ આપું છું, બાકી બીજો કોઈ નથી. અને અગેન ધીસ ઇઝ માય પોઈન્ટ ઓફ વ્યૂ, આ મારો ઓપિનિયન છે, દરેકના ઓપિનિયન અલગ અલગ હોઈ શકે છે, ઠીક છે. થેન્ક યુ સો મચ, બાય બાય.